જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું. હજી 2 દિવસ પહેલા જ મેં વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન સૌ વિપક્ષના મારા સાથીઓને મેં હાથ જોડીને વિનંતી કરેલી કે ડ્રગ્સ એ યુવાધનને બરબાદ કરનારું દૂષણ છે. ડ્રગ્સના દૂષણ પર કોઈ બી પ્રકારની રાજનીતિ ના જ હોઈ શકે. ડ્રગ્સ એ ખૂબ મોટી સામાજિક લડાઈ છે. અમે આ સામાજિક લડાઈ મજબૂતાઈથી લડવા માટે એક અભિયાન બી ચલાવ્યું અને એક લડાઈ લડવા માટે બી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે. ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડરો પર જઈને ગોલીઓનો સામનો કરીને બી ડ્રગ્સ પકડ્યું છે. પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કર્યું છે. વેસ્ટ બેંગાલના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી બી ખૂબ મોટા પાયે ડ્રગ્સનું રેકેટ પકડવામાં ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી. કરવામાં છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. મારી આજે રાજકોટ ખાતે રાજ્યના સૌ નાગરિકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ બી મિત્ર, કોઈ બી સગા સંબંધીઓ પોતાના મિત્રની નાની મોટી વાત છુપાવી એ દોસ્તીમાં હંમેશા આપણે જોતા આવીએ છીએ. પરંતુ જો તમારા મિત્ર આ પ્રકારના કોઈ બી દૂષણમાં ફસાયેલા હોય તો એનું જીવન બચાવવા માટે એક સાચા દોસ્ત બનીને એની માહિતી પોલીસને આપજો. અમે કોઈ બી યુવાનોનું જીવન બરબાદ કરવા નથી માંગતા. અમે એમના થકીથી જે માહિતી મળે છે એના થકી ડ્રગ્સ વેચનારને જ પકડવામાં અમારો સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે. અને આવા યુવાનોને અમે લોકો અલગ અલગ ડોક્ટર્સ, સાયકોલોજી એની જોડે બેસીને ચર્ચા કરીને એને અલગ અલગ સેશન્સના માધ્યમથી એને સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે રાજ્યનો નાગરિક જે આ દૂષણમાં ફસાયેલો છે એને બહાર લાવવો અને ડ્રગ્સ વેચનારને પકડીને કડક સજા અપાવવી એ જ ગુજરાત પોલીસનો ખાસ ધ્યેય છે. આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. છેલ્લા અનેક દિવસોથી આ ડ્રગ્સ ની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી. સંપૂર્ણ બાતમીના આધારે એની પાછળ રહ્યા, રાત દિવસ એક કર્યા. 2 દિવસથી રાત્રે દરરોજ આ કેસની પાછળ રાહ જોઈને બેસીને સંપૂર્ણ વિજિલન્ટ રહીને આ 350 કરોડ રૂપિયાનું હેરોઇન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને, એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે. હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ડ્રગ્સ એ અનેક લોકોનું જીવન બરબાદ કરી છે. હજારો યુવાનોનું જીવન બચાવવાનું કામ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. હું ફરી એકવાર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એની સંપૂર્ણ માહિતી એ આપને આપવામાં આવશે. પાકિસ્તાન, ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર, એ ષડયંત્ર તોડવામાં, એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ. આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ શકે. આ 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં,
આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે અને એની સંપૂર્ણ ટોપ ટુ બોટમ ઇન્ક્વાયરી ચાલુ કરવામાં આવી છે, એટલે એની સંપૂર્ણ માહિતી આપને વિભાગ દ્વારા આપવામાં આવશે. આમાં સંપૂર્ણ જે માહિતી છે એની હમણાં ઇન્ક્વાયરી ચાલુ છે. એક જવાબદાર નાગરિક તરીકે મારી બી આપ સૌને વિનંતી છે કે ન્યૂઝ બ્રેકિંગ માટે એટલી ઝડપ નહીં કરતા કે જેના કારણે જે આપણી ઇન્ક્વાયરી જે ચાલુ છે એને કોઈ બી ડિસ્ટર્બન્સ થાય. આની સંપૂર્ણ માહિતી પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે પોલીસ દ્વારા ઝડપથી આપવામાં આવશે. એ તો મને ખ્યાલ છે, પણ એના પછીનું જે ચાલી રહ્યું આ વિજિલન્ટ છે એટલા માટે એક્શન થાય. અને સલાયામાં આ પહેલું ઓપરેશન નથી. સલાયામાં આપણે આ 2 વર્ષની અંદર આ ચોથું મોટું કન્સાઇનમેન્ટ આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એના કોન્ટેક્ટ અને એની જે ચેનલ છે એમાં. એટલે કુલ મળીને આ પ્રકારના કન્સાઇનમેન્ટો, આ પ્રકારની પ્રવૃત્તિઓ પર ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન છે અને તમામ જિલ્લા, તમામ શહેરોને ડ્રગ્સ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરવાની સૂચના આપવામાં આવી છે અને એમાં કોઈ બી શહેર, કોઈ બી જિલ્લો બાકાત નથી. અને એના રિઝલ્ટ બી આપ સૌની સમક્ષ છેલ્લા 2 વર્ષની અંદર એક પછી એક મહત્વના રિઝલ્ટ આપણે સૌ લોકોએ જોયા છે.